जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। मित्रों, भाई अने बहनना प्रेमનું પ્રતીક, વિશ્વાસનું પ્રતીક અને અતૂટ સંબંધનું પ્રતીક છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર। આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના સુખ, સમૃદ્ધિ તથા લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે। જ્યારે ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે અને તેમને ભેટ અર્પણ કરે છે। આ રીતે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે ઉજવાય છે। રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત હોવું ખૂબ જ જરૂરી છે। ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી જોઈએ નહીં। આ સાથે રાખડી બાંધતી વખતે રાહુકાળનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આ વખતે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે, તેથી આ વખતે રાખડી અને રક્ષાબંધનના શુભ મુહૂર્તને લઈને ઘણા લોકોમાં સંશય છે કે રાખડી ક્યારે બાંધવી। તો આજના વિડીયોમાં હું તમારી સાથે રક્ષાબંધનના શુભ મુહૂર્ત વિશે માહિતી શેર કરીશ। ભદ્રા ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તથા ચંદ્રગ્રહણ ક્યારે લાગશે તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપીશ। આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક પણ જરૂર કરજો। સૌથી પહેલાં જાણીએ કે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે। તો જુઓ, શ્રાવણ માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:09 થશે અને પૂર્ણિમા તિથિ 28 ઓગસ્ટના રોજ સવારે 9:48 પૂર્ણ થશે। તેથી સૂર્યોદયની તિથિના નિયમ અનુસાર 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ માસની પૂર્ણિમા રહેશે, એટલે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે। હવે જેમ કે 27 ઓગસ્ટના રોજ આખો દિવસ પૂર્ણિમા છે, તો એવા સંજોગોમાં 27 ઓગસ્ટના રોજ રક્ષાબંધન કેમ ન ઉજવવું? તો જુઓ, 27 ઓગસ્ટના રોજ ભદ્રા રહેશે, આખો દિવસ ભદ્રકાળ રહેશે। ભદ્રાનો પ્રારંભ 27 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:08 થશે અને ભદ્રાનું સમાપન 27 ઓગસ્ટની રાત્રે 9:32 થશે, એટલે આખો દિવસ ભદ્રકાળ રહેશે। તેથી આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહૂર્ત મળતું નથી। 28 ઓગસ્ટના રોજ ભદ્રા બિલકુલ રહેતી નથી, તેથી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ ભદ્રા રહિત શુભ મુહૂર્તમાં તમે રાખડી બાંધી શકો છો। જો કે પૂર્ણિમા સવારે 9:48 પૂર્ણ થશે, છતાં સૂર્યોદયની તિથિના નિયમ અનુસાર આખા દિવસ દરમિયાન રાહુકાળને છોડીને તમે કોઈ પણ સમયે રાખડી બાંધી શકો છો। રાખડી બાંધવાનું સૌથી શુભ મુહૂર્ત 28 ઓગસ્ટ 2026ના રોજ સવારે 5:57 થી સવારે 9:48 સુધી રહેશે, એટલે લગભગ 3 કલાકનો સમય મળશે। તમે આ સમય દરમિયાન રાખડી બાંધી શકો છો। હવે ઘણી બહેનો એવી હોય છે જે દૂરથી આવે છે અને સમયસર પહોંચી શકતી નથી, તો એવા સમયે પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સૂર્યોદય સમયે પૂર્ણિમા તિથિ હોવાથી આખો દિવસ પૂર્ણિમા માનવામાં આવશે, એટલે તમે દિવસ દરમિયાન કોઈ પણ સમયે રાખડી બાંધી શકો છો। હવે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેમને પૂર્ણિમાનું વ્રત 27 ઓગસ્ટ 2026ના રોજ રાખવું જોઈએ, કારણ કે વ્રતમાં રાત્રિના ચંદ્રોદય સમયે રહેલી પૂર્ણિમા તિથિને માન્યતા આપવામાં આવે છે। અને હા, પૂર્ણિમાના વ્રતમાં ભદ્રાનું કોઈ મહત્વ નથી, માત્ર રાખડી બાંધવાના સમયે શુભ મુહૂર્ત માટે ભદ્રાનો વિચાર કરવામાં આવે છે, એટલે ભદ્રાનો વિચાર કર્યા વગર તમે 27 ઓગસ્ટના રોજ તમારું વ્રત કરી શકો છો। 28 ઓગસ્ટના રોજ રાહુકાળનો સમય સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે। વધુમાં શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે, પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી, તેથી તેનું સૂતક અથવા અન્ય કોઈ નિયમ ભારતમાં માન્ય રહેશે નહીં, એટલે આ વખતે શ્રાવણ માસની પૂર્ણિમા 27 અને 28 બંને દિવસે માનવામાં આવશે। 27 ઓગસ્ટના રોજ તમે વ્રત કરશો, જ્યારે સ્નાન અને દાનની પૂર્ણિમા 28 ઓગસ્ટના રોજ રહેશે। રક્ષાબંધન 27 ઓગસ્ટના રોજ નહીં, પરંતુ 28 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો તમે પ્રથમ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો। ફરી મળીએ આગામી વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ। રાધે રાધે।